દિયોદર તાલુકાના ફોરણા ગામે ચૂંટણી સમયે થયેલા મનદુખમાં ગામના જ લોકો વચ્ચે જૂથ અથડામણ થતાં ચકચાર મચી જવા પામી છે। અગાઉ ચૂંટણીમાં સામસામે રહેવા બાબતે ચાલી રહેલા વિવાદે ગઈકાલે બબાલનું સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। ફોરણા ગામમાં બનેલી આ ઘટનામાં બંને પક્ષના કુલ 3થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે પ્રાપ્ત વિગતો મુજબ બંને પક્ષના મળીને કુલ 8 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। હાલમાં દિયોદર પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધીને ઘટના પાછળના મુખ્ય કારણો અને સામેલ શખ્સોની વધુ તપાસ હાથ ધરી છે। ચૂંટણીના વેરઝેરે ગ્રામ્ય શાંતિ ડહોળી નાખતા ગામમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે। પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ શરૂ કરી છે।